ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 મોટા પાયે યોજાઈ રહી છે, જેમાં 34 જિલ્લા પંચાયત એટલે કે 33 જૂની અને એક નવી વાવ થરાદ, 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા અને 260 તાલુકા પંચાયતનો સમાવેશ થાય છે. ચૂંટણી કાર્યક્રમ મુજબ જાહેરનામું 6 એપ્રિલ 2026ના રોજ પ્રસિદ્ધ થશે. ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ 11 એપ્રિલ રહેશે. 13 એપ્રિલે ઉમેદવારીની ચકાસણી થશે. 15 એપ્રિલે ઉમેદવારી પાછી ખેંચવાની અંતિમ તારીખ રહેશે. 26 એપ્રિલે સવારે 7થી સાંજે 6 દરમિયાન મતદાન યોજાશે અને 28 એપ્રિલે મતગણતરી સાથે પરિણામ જાહેર કરવામાં આવશે. કુલ 4.40 કરોડમાંથી 4.18 કરોડ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે, જેમાં મહાનગરપાલિકામાં 1,10,39,131, નગરપાલિકામાં 33,66,330 અને જિલ્લા તાલુકા પંચાયતમાં 2,74,82,357 મતદારોનો સમાવેશ થાય છે. રાજ્યભરમાં કુલ 49,591 મતદાન મથકો પર મતદાન યોજાશે, જેમાંથી 11,000 સંવેદનશીલ અને 3,300 અતિસંવેદનશીલ મતદાન મથકો જાહેર કરવામાં આવ્યા છે. ચૂંટણી પ્રક્રિયા સંભાળવા માટે 996 ચૂંટણી અધિકારીઓ અને 1,266 મદદનીશ ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે અંદાજે 2,61,000 પોલિંગ સ્ટાફ ફરજ પર રહેશે. આ ચૂંટણીમાં નવા સીમાંકન અને રોટેશન સાથે 27% ઓબીસી અનામતનો અમલ ખાસ મહત્વનો છે અને તમામ મતદાન મલ્ટી ચોઇસ ઈવીએમ દ્વારા થશે. વિવિધ રાજકીય પાર્ટીઓ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળશે, જ્યારે કેટલીક નવી રચાયેલ અથવા વિશેષ પરિસ્થિતિ ધરાવતી જગ્યાઓ પર ચૂંટણી યોજાશે નહીં. આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા તબક્કાવાર પૂર્ણ થશે અને સ્થાનિક વિકાસ તથા શાસન માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.